માઇગ્રેનની સમસ્યામાં જ્યારે પેશન્ટ કોઈ જ દવા નથી કરતું અથવા તો એલોપેથી સારવાર ન લીધેલી હોય, બહુ ઓછી લીધેલી હોય, તો પછી ગમે એટલું માઇગ્રેન હોય માત્ર ને માત્ર આપણી 14 દિવસની સારવારથી મટી જાય છે. એવા એક કેસ જે છે એ મારી સાથે છે દિલીપભાઈ, જેનો આપણે અભિપ્રાય સાંભળશું. જય શ્રી કૃષ્ણ દિલીપભાઈ. જય શ્રી કૃષ્ણ સાહેબ. દિલીપભાઈ, તમને શું તકલીફ હતી કહેશો જરા? મને છેલ્લા 2 વર્ષથી ટુકડે ટુકડે માથાની આ એક નસ છે ને એ પકડાતી જતી હતી અને એ દુખાવો 2-3 દિવસ આમ સતત ચાલુ રહેતો. હું એને ઇગ્નોર કરતો રહેતો હતો એમ, પણ છેલ્લે તમારી પાસે દવા લીધી તો ખાલી 14 દિવસ જ મેં કોર્સ કર્યો તો 14 દિવસની અંદર મને એકદમ દુખાવો મટી ગયો અને હવે ગેસની તકલીફ હતી એ પણ બંધ થઈ ગઈ છે. બરાબર. તો તમને જે માઇગ્રેનની સમસ્યા હતી તો તમે આ 2 વર્ષથી હેરાન થતા હતા, તમે કેમ કોઈ ડૉક્ટરે ન બતાવ્યું? શું કારણ હતું? કારણ એમાં હતું કે એ દુખાવો એટલો નહોતો એમ, પણ છેલ્લા હમણાં જ જે મહિના પહેલાં જે દુખાવો હતો એ બહુ અતિશય રહી ન શકાય એવો દુખાવો હતો. ત્યારે મેં એને થોડુંક ગંભીરતાથી લીધું અને વિચાર્યું કે આ વસ્તુ હવે બતાવવી જોઈએ. અને બીજા કોઈને ના બતાવતા એલોપેથી કે એની દવા તો હું પહેલેથી ઓછી જ લઉં છું, એટલે તમારું નામ સાંભળ્યું હતું તો મને વિશ્વાસ બેઠો. તમે દવા 2-4 દિવસ લીધી તો સારું લાગ્યું અને પછી મટી ગયું મને. તો તમે ક્યાંથી આવો છો અત્યારે? રાપરથી. બરાબર. તો રાપરથી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? એ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો, યુટ્યુબ, સોશિયલ મીડિયા વિડીયો જોયા હતા. બરાબર. તો જેવું સોશિયલ મીડિયામાં જે રીતે પેશન્ટને સારું થઈ જતું હતું, એને જેટલો સારો અનુભવ થતો એટલો તમને સારો અનુભવ થયો? તમને લાગ્યું કે ના, તમે અહીંયા આવ્યા તમારો ધક્કો વસૂલ થયો એવું લાગ્યું? વસૂલ. બરાબર. લોકોના મગજમાં એવું હોય કે માત્ર આયુર્વેદ દવા લેશું ત્યાં સુધી જ સારું રહેશે એમ, તો તમને એવો અનુભવ થયો ને કે દવા બંધ થયા પછી માથું દુખ્યું? ના, એ એક વસ્તુ મને બહુ સારી લાગી કે દવા બંધ કર્યા ને મારે 10-15 દિવસ જેવા થઈ ગયા છે, એના પછી મને માથું દુખ્યું નથી. તો કારણ કે આપણે આયુર્વેદની, તમે પણ ઘણા બધા લોકોનો અનુભવ હશે કે તમે આયુર્વેદ સારવાર કરાવતા હો કદાચ કોઈ જગ્યાએ, તો દવા ચાલુ હોય ત્યાં સુધી સારું લાગે, દવા બંધ થાય એટલે પાછી તકલીફ થઈ જાય. એની પાછળનું મેઇન કારણ એ છે કે આપણે આયુર્વેદની સારવાર જે કરીએ છીએ તદ્દન અલગ છે અને રૂટ કોઝથી, એટલે કે મૂળમાંથી મટાડવા પ્રયત્ન કરીએ છીએ. લોકોને કહેશો કે જે પહેલાં તમને દુખાવો થતો હતો માથાનો, એ જે 1-2 મહિનાથી અતિશય દુખાવો થતો તેમાં શું થતું? તમને કેમ લાગતું? કેવું માથું દુખતું? એટલે માથામાં આ એક નસ છે એ એટલી અતિશય દુખતી કે આપણને એમ થતું કે આ નસ ફાટી જશે એમ, એટલો દુખાવો થતો. તો ત્યારે પછી આ જે દવા લીધી એનાથી સારું થઈ ગયું, મટી ગયું. તો આપણી જે છે જે 14 દિવસની તમને મેં માઇગ્રેનનો કોર્સ આપ્યો હતો તો 100% સારું થઈ ગયું? હા, 100% સારું. બરાબર. અને સાથે તમને થોડો ગેસની બધું 5-1 વર્ષથી રહેતું હતું એ પણ અત્યારે 100%? ગેસની પણ સમસ્યા બંધ થઈ ગઈ. પહેલાં ગેસ જે ઊંધો ચડતો હતો એ નથી, એનો પહેલાં ગેસની પણ સારી. એક મહિનાથી તમને જે પ્રોબ્લેમ હતી એમાં તમને માથું લગભગ રોજ દુખતું? મહિનામાં 5 દિવસ 7 દિવસ એવી રીતે દુખતું. બરાબર છે. તો હમણાં છેલ્લે એ માથું દુખ્યું નથી? બરાબર. જ્યારથી દવા લીધી ત્યારથી નથી દુખ્યું. દિલીપભાઈના માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય આયુર્વેદના, કેટલી બધી જાહેરાતો આવતી હોય છે, પણ તમે ખાસ એ જુઓ, તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો છો ઓનલાઈન કે ગમે તે રીતે, તો તમે 3 વસ્તુ ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે BMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં. બીજા નંબર એ જુઓ કે તમારા જે રોગ મટાડેલા હોય એવો એની પાસે અનુભવ, વિડીયો કે રિવ્યૂ છે કે નહીં. ત્રીજા નંબર એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા ત્યાં થતી હોવી જોઈએ અને તમને જે છે એ નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ. દિલીપભાઈ, આપણી તમે દવા કરી એમાં તમને ક્યાંય ગરમ લાગી દવા કોઈ? ના. આમ તમારો કોઠો તો ગરમીનો ખરો ને? મારો કોઠો ગરમીનો છે, પણ જે પિત્તની દવા આપી એનાથી આમ પિત્તે બેસી ગઈ મારી, એટલો પેટમાં ઠંડક થઈ ગઈ. ઠંડક થઈ અને દવા જરાય ગરમ ન પડે. તો દિલીપભાઈ, તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે લોકો માઇગ્રેનથી કે માથા દુખાવાથી કે ઊંધા ગેસથી કે કબજિયાતથી હેરાન હશે, એને તમે આપણી હોસ્પિટલની સારવાર કે તમારું જે નિદાન થયું એના વિશે તમે શું કહેવા માગશો? હું એમ કહેવા માંગીશ કે સાહેબની જે નિદાનની રીત છે બહુ સારી છે અને જે દવા આપે છે એ પણ બહુ સારી છે અને મને તો એનાથી બહુ જ ફાયદો થયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ દિલીપભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.